નમો આયરિયાણ નમો ઉવજાયાણ નમો સવશાહુણ નમો સવસાહુણ ઈશો પંચનમુકારો એસો કંચનમોકારો સવ પાવપણાશણો સવ પાવકણાસણો મંગલાણં ચ સવેસી મંગળાસંગ સવેસી પરમં હવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ નમો જીણાણં જીયભયાણં નમો જીયાણમ જીયકભયાણમ જૈનં જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ હું છું આત્મા પરમાત્મા હું છું યાનંદનું 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 ધામ હું છું આત્મા પરમાત્મા દેહ મારો નથી હું પણ દેહનો નથી અવિનાશી અરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ નથી મારું મૃત્યુ નથી સહજાનંદી સૌજરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનું 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 ધામ હું છું આત્મા પરમાત્મા જસા પર નાનું એવું ગામ મારા ભાઈ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો જસા પર નાનું એવું ગામ મારા ભાઈ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો જસા પર નાનું એવું ગામ મારા ભાઈ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો જસા પર નાનું એવું ગામ મારા ભાઈ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો જસા પરની ફરતે બળો ડુંગર દેખાય છે જસા પરની ફરતે બળો ડુંગર દેખાય છે ફરતી જંગલ ઝાડી મારા ભાઈ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો ફરતી ઘર જાડી મારા ભાઈ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો નથી બનાવ્યો
ઇતિહાસ નથી રે લખાવ્યો. નથી બનાવ્યો ઇતિહાસ નથી રે લખાવ્યો. ઓ ધીર ગુરુદેવની મહેર મારા ભાઈ, આ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. ધીર ગુરુની મહેર મારા ભાઈ, જસા પરનો ઇતિહાસ કોણે રે બનાવ્યો. એ રે જસા પરમાં પ્રેમ ગુરુજી બિરાજે. એ રે જસા પરમાં પ્રેમ ગુરુજી બિરાજે. ધીર ગુરુદેવ એના બાળ મારા ભાઈ, આ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. ધીર ગુરુદેવ એના બાળ મારા ભાઈ, જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. એ રે જસા પરમાં ચાતુરમાં સૂજવાય છે. એ રે જસા પરમાં ચાતુરમાં સૂજવાય છે. ધીર ગુરુદેવ પધાર્યા મારા ભાઈ, આ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. ધીર ગુરુદેવ પધાર્યા મારા ભાઈ, જસા પરનો ઇતિહાસ કોણે રે બનાવ્યો. ધીર ગુરુદેવ આસને બિરાજ્યા. ધીર ગુરુદેવ આસને બિરાજ્યા. દર્શન કરીને પાવન થાવ મારા ભાઈ, આ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. દર્શન કરીને પાવન થાવ મારા ભાઈ, જસા પરનો ઇતિહાસ કોણે રે બનાવ્યો. એ રે જસા પરમાં મંગલ વર્તાય છે. એ રે જસા પરમાં મંગલ વર્તાય છે. દેશ વિદેશથી ભક્તો આવ્યા મારા ભાઈ, આ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. દેશ પરદેશી ભક્તો આવ્યા મારા ભાઈ, જસા પરનો ઇતિહાસ કોણે રે બનાવ્યો. એ રે જસા પરમાં તપસ્યાઓ થાય છે. એ રે જસા પરમાં તપસ્યાઓ થાય છે. ગુરુજીના પચકાણે થાય બેડો પાર, આ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. ગુરુજીના પચકાણે થાય બેડો પાર, જસા પરનો ઇતિહાસ કોણે રે બનાવ્યો. જસા પર નાનું એવું ગામ મારા ભાઈ, આ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. જસા પર નાનું એવું ગામ મારા ભાઈ, જસા પરનો ઇતિહાસ કોણે રે બનાવ્યો. નથી બનાવ્યો ઇતિહાસ નથી રે લખાવ્યો. નથી બનાવ્યો ઇતિહાસ નથી રે લખાવ્યો. ધીર ગુરુદેવની મહેર મારા ભાઈ, આ જસા પરનો ઇતિહાસ કોને રે બનાવ્યો. ધીર ગુરુની હેર મારા ભાઈ, જસા પરનો ઇતિહાસ કોણે રે બનાવ્યો. જય ગુરુદેવ. ભાગ્યશાળીઓ, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જેમ કહેવાય છે કે જગતમાં વસવું તે પ્રદૂષણ છે અને જાતમાં વસવું તે પર્યુષણ છે.
આ પર્યુષણ આપણને એ સંદેશ આપે છે કે જગતના રાગ, દ્વેષ, ક્લેશ, કંકાસ, મારું તારું આ બધામાંથી મુક્ત બનીને તમે તમારી જાતમાં વસો, એટલે આત્મામાં, તમારા આત્મામાં. અને જ્યારે તમે એમાં વસવાટ કરશો તો જ તમને શાંતિ મળશે. તમારી પાસે ગમે એટલું હોય, ગમે એટલું હોય, પણ છેલ્લે તમારે શું જોઈ? છેલ્લે માણસને શું જોઈ? મોટો પરિવાર હોય, મોટા મકાન હોય, મોટા વાડી ખેતર હોય, બધું જ હોય, પણ તોય છેલ્લે માણસ શું કહે? ભાઈ હવે મારે શું જોઈ છે? શાંતિ. જો શાંતિ. તો એ શાંતિ તમને ક્યાંથી મળે? પુરુષાર્થની પગદંડી. શાંતિ તમારા ભાગ્યમાં લખાણી નથી. એ શાંતિ માટે તમારે પુરુષાર્થ કરવો પડે. શું કરવો પડે? પુરુષાર્થ. એટલે જ્ઞાની સમજાવે છે કે સાચું સમજવા ન દે તે દર્શન મોહનીય. જૈન શાસ્ત્રકાર બતાવે છે કે સાચું હોવા છતાં તમને સાચું સમજવા ન દે. કે ભાઈ આ સંસાર ખોટો છે, આ રાગદ્વેષ ખોટા છે, આ ક્લેશ કંકાસ ખોટા છે, આ મારું તારું ખોટું છે, પણ એ તમારી શ્રદ્ધાની ખામી હોય ને એટલે તમને સમજવા ન દે. અને સાચું કરવા ન દે તે ચારિત્ર મોહનીય. તમારે કરવું હોય પણ ચારિત્ર મોહનો ઉદય હોય, તમે એમ કે અમારે છોડી દેવું છે, અમારે છોડી દેવું છે, પણ છૂટે નહીં. આ મનમાં થાય કે હવે તો બસ આ છોડી જ દેવું, છૂટે નહીં. ચારિત્ર મોહનો ઉદય હોય. હવે બંનેની અંદર જો તમારો પુરુષાર્થ ઉપડે, શું ઉપડે? જેમ બાળક હોય, આપણું બાળક, દીકરો કે દીકરી, હવે 10મામાં હોય કે 12મામાં હોય, બોર્ડમાં, અને એને નામના મેળવવી હોય, પાસ થવું હોય, ભણવું હોય, તો એને મોબાઈલ છોડવો પડે, મા બાપને છોડવા પડે, બધું છોડવું પડે ને. ભણવામાં બરોબર જોડાય તો પછી એમને એ પહેલા નંબરે પાસ થાય તો છાપામાં ફોટો આવે, અને તો એના મા બાપને બધાના અભિનંદન આવે કે ના ના ભણ્યો ભણ્યો ભાઈ ભણ્યો. પણ એ ક્યારે થાય? કે જ્યારે પુરુષાર્થ કરે. એમ જેને જીવનમાં આગળ વધવું છે એને બધું જ છોડવું પડે. પછી એને એમ થાય કે ભાઈ અત્યારે હું મોબાઈલ જોઈ લઉં, અત્યારે આમ કરું તેમ કરું. તો 12માની પરીક્ષા આવે ને પછી પરિણામ આવે ત્યારે ભમ ચકેડો. પછી તો ભાઈ શું આવે? 0 + 0 = 0. પણ જો એમાં ધ્યાન આપે, જેમ કે ગૃહિણી, એક અન્નપૂર્ણા દેવી રસોઈ કરતા હોય ઘરની અંદર, એ પણ જો એમાં ધ્યાન ન આપે તો શું થાય? કાં મીઠું વધારે ને કાં પછી કાં મરચું વધારે. કારણ કે શું ન રહ્યું? ધ્યાન. કેમ તમે રસ્તા ઉપર ચાલતા હો ને ધ્યાન ન રહે તો શું થાય? ગલોથિયું ખાઈ જાવ ને. એટલે જ્ઞાની કહે છે તમારું જે લક્ષ્ય છે, તમારે જે લક્ષ્યને હાંસલ કરવું છે, જ્યાં પહોંચવું છે, એના ઉપર ચાલવા માંડો. એના ઉપર ચાલો, આડાવડું નહીં ચાલો. આડાવડા ચાલશો તો ફેંકાઈ જશો. જીવનમાં કોઈથી કંઈ હાંસલ નહીં કરી શકો. આજે જો આપણા લક્ષ્મીબેન આવ્યા હતા કલ્યાણ પરથી, આપણા ગામના જસાપરના દીકરી, એમનો દીકરો ગોપાલ CA છે, જો અમદાવાદમાં
ચાર્ટર્ડ એકાઉન્ટ, ક્યારે લક્ષ્ય એને નક્કી કર્યું મારે CA થવું છે, એમ તમારે પહેલા જીવનનો ગોલ એક લક્ષ્ય નક્કી કરવું પડે, અને લક્ષ્ય નક્કી થાય એટલે બધું છૂટી જાય. માનો કે ભાઈ મુંબઈ જવાની ટ્રેન સવારે 4 વાગે આવતી હોય વાંસજાલિયા સ્ટેશને, તો 2 વાગે ઊંઘ ઉડી જાય કે નહીં? આમ થાય ને, ખાલી કેટલા વાગ્યા વળી કોક કે હુઈ જાવ ને ઘડીક વાર, પણ એ હુતા હોય પણ અંદર જાગતા હોય, વળી થોડીક વાર થાય, વળી એમ થાય 4 વાગ્યા નથી ને જવાનું છે, 4 વાગ્યા નથી ને જવાનું છે. અને હરિભજન કરવું હોય, ભગવાનના નામની માળા કરવી હોય તો કે એમાં નીંદર આવે કાલ કરશો, એમાં ક્યાં ભગવાન? ત્યાં પ્રમાદ, પુરુષાર્થ તમારો છૂટ્યો. તો આ પુરુષાર્થની પગદંડી આપણને એ સમજાવે છે કે તમે ક્યાં બેઠા છો તે મહત્વનું નથી, પણ તમારામાં કોણ બેઠું છે એ અગત્યનું છે. તમે ક્યાં બેઠા છો, સંકુલમાં બેઠા છો, મંદિરમાં બેઠા છો, એ અગત્યનું નથી, પણ તમારામાં કોણ બેઠું છે. તમે ભગવાનના મંદિરમાં બેસો પણ ભગવાન તમારામાં ન બેહે તો હું કામનું ભાઈ? તમે વ્યાખ્યાનમાં બેહો પણ વ્યાખ્યાન તમારામાં ન બેહે તો માથેથી હવે આવે એમ આવે, અને આ કાનથી સાંભળ્યું ને આ કાનથી તો કઈ લાભ ન થાય. જ્યારે તમે ગોલ બનાવો કે નહીં મારે આ લક્ષ્યને હાંસલ કરવું છે, તો તમારી સિદ્ધિ ક્યાંનો ક્યાં પહોંચી જાવ. એટલે જ્ઞાની કહે છે આંખ આગળ છે, કાન પાછળ છે. શરીરમાં જુઓ, આંખ છે એ આગળ છે અને કાન ક્યાં છે? એ પાછળ છે. પેલા જુઓ અને પછી સાંભળો. કંઈ પણ જીવનમાં ઘટના હોય તો પેલા જુઓ અને પછી સાંભળો. ઉતાવળા ન થા, જલ્દી ઓપિનિયન અભિપ્રાય ન આપો કે આવા છે નાને આમ કર્યું. અરે ભાઈ પેલા તમે જુઓ, પછી સાંભળો ને પછી નક્કી કરો. કારણ કે સૂર્યોદયથી લઈ એટલે સનરાઈઝ અને સૂર્યાસ્ત એટલે સનસેટ, દી આથમી ગયો આપણી ભાષામાં. દી ઉગે ત્યાંથી લઈને દી આઠમે ત્યાં સુધીમાં માણસને 60,000 વિચારો આવે છે. કેટલા? એક સંશોધકે સંશોધન કર્યું કે 60,000 વિચારો આવે છે. આખું મગજ ટ્રાફિક જામ થઈ જાય. હવે આમાં શાંતિ મળે ક્યાંથી? અંદર ઓલા મશીનમાં તો હું સ્વિચ ઓન કરો કે બટન દબાવો પછી પટ્ટો ચાલુ થાય ને પછી મશીન. આપણે તો વગર સ્વિચે આપણા વિચારો શું હોય છે? ચાલુ. અહીં બેઠા હો તો ક્યાંનો ક્યાં આટો મારીને આવી જાવ ને, આખા ગામમાં ફેરો કરીને આવી જાવ. એના ઘરે અહીં કચરો પડ્યો તો અહીંયા આમ હતું, આની ડેલી તૂટી ગઈ હતી. જો 60,000 વિચારો. હવે એ વિચારો શાંત ન પડે તો ભગવાનના નામમાં રસ ક્યાંથી જાગે? આમાં એક રસ જે થવો જોઈએ એ ન થાય. દુઃખ આવે, તકલીફ પડે, મુશ્કેલી પડે, ત્યારે આમ ભગવાન નામમાં મજા આવે કે નહીં? કે બસ પ્રભુ હવે તો તું જ તારણહાર છો, જે કાંઈ છે એ બસ તારા શરણે છું, તું જેમ કહીશ એમ કરીશ. પણ હવે એકવાર તું મને ઉગારી લે. અને જેવા ભગવાન ઉગારે પછી અમારે ઘણા બીમાર પડે ને, કોઈ જસલોકમાં, કોઈ અંબાણીમાં, કેટલી હોસ્પિટલો હોય. પછી એમના પરિવારવાળા આવે કે ગુરુજી પધારો, એમને આ મંગલ પાઠ એટલે આપણે બોલીએ ને ચતારી મંગલમ, એ એમને સંભળાવો, કંઈક શાંતિનાથનો છંદ સંભળાવો.
કારણ કે હવે બાપુજી સાવ બીમાર છે અને આમ ડૉક્ટરે કીધું છે કે હવે તલમાં તેલ નથી. આપણે જાય તો એ રાજી થાય કે ના 2 શબ્દ સાંભળવા મળે, 4 શરણા સ્વીકારવા મળે, આ થાય તે થાય. અને ત્યારે આમ બોલી ન શકતા હોય. એમ આખું શરીર શું છે, શણગાર સહીજો હોય. અહીંયા ઇન્જેક્શન, અહીંયા બાટલો ચડાવ્યો, અહીં વળી બીજું ચડાવ્યું, અહીંયા ત્રીજું ચડાવ્યું હોય. એટલે એમ કહેતા હોય કે બસ અહીંથી છૂટું ને એટલે તરત તમારે ત્યાં આવીશ એમ કહેતા મનથી. આમ આપણે સમજી જાય. પછી જેવા હાજા નરવા થઈને ઘરે આવે ને, આપણે 3-4 દિવસ પછી છોકરાઓને પૂછી કેમ બાપા દેખાણા ગઈ, તો દુકાને જાય છે. પેલા દુકાને જાય છે મંગલિક સંભળાવવા. અમે 12 માળ ચડ્યા તો કે ના ના તમે તો પાછા આવશો ત્યારે મંગલિક તો સંભળાવે ને, આ દુકાનનું કામ ચડી ગયું હતું. જો આ મન ચાલાક છે. એટલે ભગવાન કહે છે પુરુષાર્થની પગદંડી. શેની પગદંડી? અને એ ક્યારે ઉપડે કે જ્યારે આપણું હૃદય પ્રભુમય બને. કોનામય બને? પ્રભુ તારું ગીત મારે ગાવું છે, ભક્તિના રસમાં મારે નાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. આવે જીવનમાં તડકાની છાયા, તેમાંથી ઉગરવા માગું તારી દયા, એમાંથી ઉગરવા માગું તારી દયા. જ્ઞાન ગંગામાં મારે નાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. ભવર સાગરમાં નૈયા ઝુકાવી, ભવરે સાગરમાં નૈયા ઝુકાવી. ત્યાં તો અચાનક આંધી ચડી આવી, ત્યાં તો અચાનક આંધી ચડી આવી. સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. તું વિતરાગી હું અનુરાગી, તું વિતરાગી હું અનુરાગી. તારા ભજનની રઢ મને લાગી, તારા ભજનની રત મને લાગી. પ્રભુ તારા જેવું મારે થાવું છે, પ્રભુ તારા જેવું મારે થાવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. માનવ
ભવની મોંઘી જિંદગાની માનવ ભવની મોંઘી જિંદગાની ભાવ ભક્તિમાં બનું હું મસ્તાની ભાવ ભક્તિમાં બનું મસ્તાની નિજ સ્વભાવે મારે વસવું છે નિજ સ્વભાવે મારે વસવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું છે મુક્તિ નગરનો તું રહેવાસી મુક્તિનગરનો તું રહેવાસી સંસાર સુખનો હું અભિલાષી સંસાર સુખનો હું અભિલાષી માયાનું બંધન મારે ત્યાગવું છે માયાનું બંધન મારે ત્યાગવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું છે ભક્તિના રસમાં મારે નાવું છે ભક્તિના રસમાં મારે નાવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રભુ તારું ગીત મારે ગાવું છે એક વખત એકાકાર બસ એક તમે અને સામે પરમાત્મા ત્રીજું કોઈ નહીં તમારા જીવનની જે અશાંતિ હશે જે ભાંજગડ હશે જે માથાકૂટ હશે એ બધું જ શાંત પડી જશે પણ એકવાર તમારે એકવાર ભગવાનની ભક્તિમાં શું થવું પડે લીન થવું પડે શું થવું પડે બસ બીજું કોઈ દેખાય નહીં એક ઘડી બે ઘડી તમે ખાલી આમ એકાકાર બનો ને તમારું અંદર મન છે ને અશાંત હોય શું બની જાય આમ શાંત પણ એ નાભીના નાદથી બોલો તો અંદર આ તો તીખા ગાંઠિયા ખાતા જાય ને ગીતે ગાતા જાય પછી વચમાં કહેતા જાય મરચું ઓછું છે એમ કઈ વાલીડો પ્રગટ ન થાય એમ ભગવાન આવે એ તો આમ એકાકાર જાણે કે દુનિયા ભૂલાઈ ગઈ દુનિયા 3.5 કરોડ રોમ રાજીમાં જ્યારે પરમાત્મા પ્રભુ રમી જાય અને આપણને અહેસાસ થાય કે પ્રભુ મારી પાસે છે નહીં પ્રભુ મારી અંદર છે એને કહેવાય પુરુષાર્થ શું કહેવાય તો અહીંયા બતાવે છે કે આ ભાવમાં જે ગયા ભાવનું બાંધેલું કર્મ છે ગયા ભાવનું એ આ ભવે આવે એને પ્રારબ્ધ એટલે ભાગ્ય કહેવાય તમે ગયા ભાવમાં જે કર્મ બાંધ્યું ને એ આ ભાવમાં ઉદય આવે એનું નામ પ્રારબ્ધ છે એટલે ભાગ્ય અને આ ભાવમાં જે આપણે કરીએ એ આવતા ભવનું તમારું ભાગ્ય આગામી ભવનું પ્રારબ્ધ એવું ન સમજતા કે બસ અહીંયા પંચમહાભૂતમાં વિલીન થયા એટલે પૂરું એવું મગજમાં રાઈ ન ભરતા ભાઈ કેટલા કર્મ જીવે બાંધ્યા છે તો એને ક્યાંક ભોગવવા તો પડે ને
એક માણસ એક વ્યક્તિને મારે છે ને એક માણસ 50 ને મારે, તો બેયની એક સરખી સજા હોય તો કર્મ રહ્યો જ નહીં. ભાઈ એનો ભોગવટો આગલા ભવમાં કરવો પડે. એટલે આ ભવમાં જેટલા સારા સંસ્કાર, જેટલા દાન પુણ્ય ભક્તિ ભાવના કરશો, એ આવતા ભવનું તમારું પ્રારબ્ધ એટલે ભાગ્ય બનશે. અને એ પ્રારબ્ધ એક ભવ પૂરતું નિશ્ચિત હોય છે, એક ભવ પૂરતું, ભવો ભવ નહીં. અને એટલે કે છે કારણ વિના કાર્ય થઈ શકે નહીં. કોઈ પણ કારણ હોય ને તો જ કાર્ય થાય. એના માટે કોઈ પણ તમારે કાર્ય કરવું હોય એમાં 5 સમવાય જોઈએ. સમવાય કેટલા જોઈ ભાવેશભાઈ? 5. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ. આ 5 જ્યારે ભેગા મળે ને ત્યારે તમારું કાર્ય સંપન્ન થાય. ન તમારી બુદ્ધિ કામ આવે, ન તમારી હોશિયારી કામ આવે, અને ન તમારી ચાલાકી કામ આવે. આ જૈન દર્શન બહુ અદ્ભુત તત્વજ્ઞાન બતાવે છે કે આ 5 સમવાય તમારા શું થવા જોઈએ? ભેગા થવા જોઈએ. શું થવા જોઈએ? ભેગા થવા જોઈએ. હવે સૌથી પહેલા બતાવ્યું કાળ. કાળ એટલે સમય, ટાઈમ. કાળ એટલે સમય. જ્યાં સુધી તમારો કાળ ન પાકે, તમારો સમય, ત્યાં સુધી તમારું કામ ન થાય. આજે તમે ગોઠલી વાવો અને પરમદી પૂછો કેરી આવી? આવે કેરી? શું નથી પાક્યો? કા. 2 વર્ષનો દીકરો હોય નાનકડો, અને તમે કહો કે ભાઈ એને મૂછના વાળ નથી આવ્યા. આવે? શું નથી પાક્યો? એનામાં મૂછના વાળ આવશે. એ જ્યારે ઉંમર થશે ત્યારે, પણ હજી શું નથી પાક્યો? કાળ નથી પાક્યો. ઘણા બહેનોએ કથાઈ કરવી હતી, પણ પેલા દિવસે ઉપવાસ કર્યો, હાથ બાકી રહી ગયા. કોઈને માથું ચડ્યું, કોઈને પીઠ ચડ્યું, કોઈને તકલીફ થાય, ન થાય એવું નથી. પણ એવું ન સમજતા કે હવે એકવાર માથું ચડ્યું એટલે બધી વાર માથું ચડશે. પાછી ટ્રાય કરવા. કદાચિત વેપારમાં એક વખત નુકસાન થાય, ખેતીવાડીમાં એક વખત માંડવી ન પાકે, તો એવું નથી કે માંડવી વાવવી જ નહીં, બીજા વર્ષે સારો વરસાદ થાય તો થાય. થાય કે ન થાય? તો એને કહેવાય પુરુષાર્થ. કે ભાઈ અત્યારે તમારો કાળ નહીં પાક્યો હોય, કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ચાલુ રાખો. માનો કે ભાઈ 25-30 વર્ષ પહેલા જસાપરમાં સમાજ બનાવવાનો હતો. એ સમયે જેણે કંઈ ફંડ કર્યું હશે કે મહેનત કરી હશે, કે નાનકડું એક ઓસરી જેવું બનાવ્યું બારી બાયણા વગરનું, ભાઈ એટલું જ થયું. પછી ન થયું. આજુબાજુ બાવળ ઉગી ગયા, ઝાડ ઉગી ગયા, આ ઉગી ગયા, તે ઉગી ગયા. વળી બધાને ચટપટી ઉપડી કે હવે દીકરીના લગ્ન ક્યાં કરશું, ઓલું ક્યાં કરશું, આમ ક્યાં કરશું. વળી પાછા ગરબી મંડળવાળા ભેગા થયા ને વળી મહેનત કરી, વળી હળવળાટ ઉપડ્યો. વળી પાછા બધા ટાઢા પડી ગયા એટલે વળી બાવળ ઉગી ગયા. અમે 7 વર્ષ પહેલા આવ્યા, પૂછ્યું ભાઈ ક્યાં છે? તો કે ત્યાં જવા જેવું નથી. કેમ? તો કે પગ મૂકાય એવું નથી, નકરા કાંટા ને બાવળ જ છે. જુઓ, વળી પાછો હળવળાટ ઉપડ્યો કે ના ના હવે તો સમાજ કરવો જ છે. વળી દિવાલ કરી. વળી તમે બધાએ મહેનત કરી કે ના ભાઈ કંઈક કરશું કરશું કરશું, તો જો ધીમે ધીમે શું નહોતો પાક્યો? બરોબર. આ તત્વજ્ઞાનને સમજો, પુરુષાર્થની પગદંડી. તમારે પછી ક્યાંય જ્યોતિષ પાસે નહીં જવું પડે, ક્યાંય માતાજી પાસે દાણા નહીં નખાવા પડે, ક્યાંય રાંડેલનો લોટો નહીં તેડવો પડે. બધું તમને સમજાઈ જાય. જે કંઈ છે એ તમારા કર્મની કઠણાઈ છે.
કોની કઠણાઈ? તમારા કર્મની. કાર્ડ નથી પાડ્યું. એક ચોકીદાર શેઠને કહે છે કે હું પગાર નહીં લઉં, વગર પગારે હું ચોકી કરીશ. શેઠ તો રાજીના રેડ થઈ ગયા. ખરો હાવ મફતિયો આવ્યો, કાંઈ માથાકૂટની આ નહીં. પણ ચોકીદારે કીધું શેઠ એક શરત છે, પગાર નહીં લઉં, ચોકી કરીશ એની ના નહીં, પણ શરત એ છે કે જ્યારે ચોર આવશે ત્યારે હું ભાગી જઈશ. ચોર આવશે ત્યારે એના બેન હું ભાગી જાય. હવે આવા ચોકીદારને તમે રાખો? હાવ મફતમાં મળતો હોય તો રાખો? એવાની જરૂર નથી. એટલે જ્ઞાની સમજાવે છે કે કોઈ પણ કાર્ય હશે એમાં તમારો કાળ પાકવો જોઈએ. શરીર નિરોગી એ પુણ્યને આધીન છે. ઘણાના શરીર નિરોગી હોય એ તમારા પુણ્યને આધીન છે, પણ રોગી અવસ્થામાં, માનો કે બીપી છે, ડાયાબિટીસ છે, ટીબી છે, કેન્સર છે, કે કોઈ પણ જલોદર છે, કોઈ પણ શરીરમાં બીમારી છે, એવી અવસ્થામાં ચિત્ત સમાધિ એટલે પ્રસન્નતા એ તમારા પુરુષાર્થને આધીન છે. ઘણા લોકો બીમાર હોય પણ મનમાં ન લે. એને પૂછો કેમ છે? એ જલસા છે, આપણે કંઈ પણ એ તકલીફ તો થયા રાખે, એ બધું શરીરને છે, હાઈલા રાખે. હું મારું કામ કરું, એ એનું કામ કરે, આ પુરુષાર્થ. આવી તકલીફ આવે ત્યારે ગાણા ન ગાવ, મને આમ થાય છે, મને આમ થાય છે, મને ભાઈ એ પુરુષાર્થ ચાલુ રાખો. ચિત્ત પ્રસન્નતા. કોઈની તાકાત નથી તમને દુઃખી કરી શકે. કોઈ તકલીફ કોને ના આવે ભાઈ? શરીર નહીં આવે, આડોશી પાડોશી નહીં આવે, કર્મ નહીં આવે, પણ આપણે ચિત્ત પ્રસન્નતા, બસ મજામાં. તમે જોતા હશો ને સંસારમાં, ઘણાની ઘરે જતા હશો, મહેમાન બનીને જતા હશો, બીજી રીતે, અને ઘણા કેવા હોય આવ લેરી લાલા, આપણે કંઈ આટલી બધી તકલીફ, તકલીફ તો આવી, એ આવે જાય, આવે જાય. લો જોયા છે કે નહીં એવા જીવો? જોયા ને? ગમે એટલું હોય, કાંઈ મન કે એ તો ઠીક છે ભાઈ, તો શરીર છે તો હોય, લ્યો. અને આપણે તો જરાકથી હોય તો એ કપડાં હુકવતા ચીપટી આવી ગઈ હોય, પ્લાસ્ટિકની, લોહી ન નીકળ્યું હોય, નખ ન મર્યો હોય, તોય છેડા ફોન આવે ને મને ચીપટી આવી ગઈ છે, મને ચીપટી આવી ગઈ છે, મને ચીપટી આવી. વળી ઓલા પૂછે કે હું લોહી નીકળું? ના રે ના ભાઈ. નખ ઉતરી ગયો? ના રે ના. પછી એ કે હારા મૂર્ખ લાગે છે, કંઈ થયું નથી ને હું રોદના રોવેશ. પણ એ હું અઠવાડિયું કે નિરાત ભક્તિમાં જવાની હાવ રજા, સમજા? ઘરે પાછું આઈસ્ક્રીમ ખાતા હોય, પણ આ તો કે મને ચીપટી હોય. હોય ને કેટલાક આવા, હા કાંઈ ન હોય. એટલે જ્ઞાની કહે છે કે રોગી અવસ્થામાં પણ ચિત્ત પ્રસન્નતા. તમે કેટલાકને મૃત્યુની છેલ્લી વેળાએ જોયા હોય તો પણ એના ચિત્ત ઉપર આમ પ્રસન્ન હોય. આપણે કઈ શું તકલીફ? કે મને કાંઈ છે જ નહીં. જો આવા જીવો હોય, ભલે અંદર વેદના હોય પણ કશું જ ન હોય, તો જ્ઞાની સમજાવે છે શ્રીમંત બનવું એ તમારા ભાગ્યને આધીન છે. પૈસાદાર બનવું એ તમારા ભાગ્યને આધીન, પણ ગરીબીમાં દિલની અમીરી રાખવી તમારા પુરુષાર્થને આધીન. ભલે ને ગરીબી હોય, કોઈ તમારે ત્યાં આવ્યા, તમે એને ઘી વગરનો રોટલો આપો, પાણી આપો, એ અગત્ય નથી, પણ આવેલાનો તમે અતિથિ સત્કાર કરો એ તમારી કિંમત, દિલની અમીરી. તમે ક્યારેક ભિક્ષુક લોકોને જોજો રોડ ઉપર, તો એક રોટલી તમે આપી હશે ને, અને એ લોકો 4 જણા પુલ ઉપર બેઠા હશે ને, એક રોટલીના 4 ટુકડા કરશે અને બધાને દેશે. ભલે માગવા એક જ આવ્યો છે, અને આપણને ભાવતી વસ્તુ હોય ને, અને મહેમાન આવે તો પાટલા નીચે નાખી દે કે વળી આની નજર પડશે તો બાપ. આ દાનત જ પૂરી છે. અરે ગરીબીમાં પણ તમે દિલની અમીરી રાખી શકો.
ગરીબીમાં પણ કાંઈ નહીં. માનો કે ભાઈ કોઈ પણ તમારે આંગણે આવ્યા હોય, હવે તમારે શું કરવું શું ન કરવું એ કંઈ જરૂરી નથી, પણ તમારી ભાવના હોવી જોઈએ. શું હોવું જોઈએ? એટલે કહે છે કે તમને માન મળવું, પ્રશંસા મળવી એ તમારા પ્રારબ્ધ એટલે પુણ્યને આધીન છે. સારું કામ કરો પણ તમારું ભાગ્ય હોય ને તો કોક તમારે વખાણ કરે. તમે સારું કર્યું એટલે વખાણ થાય એવું ન સમજવું, પણ મનની મસ્તી ટકાવવી એ તમારા પુરુષાર્થને આધીન. તમે માનો કે પ્રભુનું ગીત ગાયું, હે, કદાચ રાગ ન આવડ્યો, સમજી લો, બોલતા ન આવડ્યું, પણ ભાવથી ગાયું તો પ્રભુ રાજી થાય. બાજુવાળા કદાચ તમારે વખાણ ન કરે, પણ ન કરે એમાં કંઈ તમારે લેવાઈ જવાની કંઈ. બધા લતા મંગેશકર ન હોય બધા, પણ લતા મંગેશકર હોય કે ન હોય, પણ અંદરના શું હોવા જોઈએ? ભગવાનને તમારું ગળું કેવું છે એની હારે સંબંધ નથી, પણ તમારા ભાવ કેવા છે એની વેલ્યુ છે. એટલે જ્ઞાની સમજાવે છે કે જીવનની અંદર 5 સંવાદ એકબીજાને જોડવાનું કામ કરે. પહેલો નંબર કાળ, સમય ન પાકે ત્યાં સુધી કાંઈ થવાનું નથી. બીજો નંબર સ્વભાવ, વથુ સહાવો ધમ્મો. ભાઈ ધર્મ કોને કેવો? કોઈ કે આ જૈન છે, કોઈ કે આ બુદ્ધ છે, કોઈ કે આ હિન્દુ છે, કોઈ કે આ ખ્રિસ્તી છે, કોઈ કે આ વૈષ્ણવ છે, કોઈ કે આ સ્વામિનારાયણ છે. એ ધર્મ નથી. વસ્તુનો સ્વભાવ એનું નામ ધર્મ. માનો કે તમે બરફને અડો, જોયા ને બરફના શું પાટ કયો કે લાટા કયો, શું કયો બરફને, બરોબર ને? હવે બરફને તમે આમ મોતીબેન ટચ કરો તો કેવો લાગે? ઠંડો. એ બરફનો સ્વભાવ. અને કોઈ પ્રાઇમસો હોય, કોઈ ગેસનો ચૂલો હોય અને એના ઉપર તમે હાથ રાખો તો કેવો લાગે? ગરમ. ઈશનો સ્વભાવ અગ્નિનો. શેનો સ્વભાવ? એમ તમને કોઈ પ્રશ્ન કરે કે તમારા શરીરની અંદર આત્મા છે, તો એ આત્માનો સ્વભાવ શું? આત્માનો સ્વભાવ શું? બોલો. કોઈ દિનેશભાઈ પ્રશ્ન કરે આપણને કે જો બરફનો સ્વભાવ ઠંડકનો છે, ગરમીનો સ્વભાવ ઉષ્ણતાનો છે, તો આત્માનો સ્વભાવ શું? બોલો. આત્માનો સ્વભાવ શું? હે? આત્માનો સ્વભાવ, એની સ્વભાવ તો હોય ને. જે બરફને હોય, એક અગ્નિને હોય, તો આત્માનો સ્વભાવ સમતા. શું સ્વભાવ છે? સમતા. એટલે જે બને છે, જેવું બને છે, જુઓ અને જાણો. જો તમે કેટલાકના ઘરમાં જોતા હશો, કેટલાક માજી, કેટલાક ડોસીમાં, કેટલાક દાદીમાં હોય ને, એમ ખાટલે બેઠા હોય, ઘરમાં માથાકૂટ ચાલતી હોય, પણ એ બસ સમજે હાલો આવ્યા રાખે. થોડીક વાર થાય એટલે મેળાએ જેમ ચૂલાનો અગ્નિ કાઢીને ઉપર રાખ ઢાંકી હોય, થોડીક વાર થાય ઠરી જાય, એમ લાગશે થોડીક વારમાં શું થાય? એ આત્માનો સ્વભાવ. સમજે? આમાં આપણે કંઈ રાગ દ્વેષ કરવાની, જો સ્વભાવ. જ્ઞાની એ સમજાવે છે કે પૈસાના અભાવે માણસ 10% દુઃખી છે. કેટલા ટકા? અને સમજણના અભાવે 90%. 90% દુઃખી એનું કારણ સમજણ નથી. એવું ન મતલબ જેની પાસે પૈસા છે એ સુખી છે.
એને પણ એમ છે કે આની પાસે આટલું છે ને મારી પાસે ઓછું છે, એ દુઃખી છે. સમજણ નથી. શું નથી? એની પાસે સમજણ નથી. દરેક સ્ત્રી હોય એ પોતાના દીકરાને શ્રવણ બનાવવા ઈચ્છે છે. ઈચ્છે કે નહીં ઈચ્છે? કે મારો દીકરો શું બને? શ્રવણ કુમાર બને અને કાવડ ખંભા ઉપર લઈ અને મને શું કરાવે? યાત્રા. દરેક નારી, દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે દીકરાને શ્રવણ બનાવવા ઈચ્છે છે, પણ કોઈ સ્ત્રી પોતાના પતિને શ્રવણ બનતા જોવા ઈચ્છે? બોલ. દીકરાને હોવી છે મને યાત્રા કરાવે, પણ પતિ છે એના મા બાપને કરાવે. એ શ્રવણ, એ જે છે બરોબર, એને શ્રવણ બનવાની જરૂર. જો આ સમજનો અભાવ. અરે ભાઈ, તમે મા બાપ તરીકે યાત્રા કરવા માંગો છો તો એમાં તમને શું વાંધો છે? પણ શું નથી? સમજ નથી. એટલે જ્ઞાની સમજાવે છે કે કાળ પછી સ્વભાવ. બીજા નંબરમાં શું આવ્યું? સ્વભાવ. આ સંસારની અંદર જે કાંઈ બને છે એની ચિંતા ન કરો, ચિંતન કરો. ચિંતન. કેમ બન્યું? શા માટે બન્યું? શું કામ એને બન્યું? એનું ચિંતન કરો, ચિંતા ન કરો. આપણે શું કર્યા રાખીએ? ભાઈ, ચિંતા કરીને કંઈ નહીં થાય. તમારા પુણ્ય નથી એટલે નહીં મળે તમને. તમે ઉપરથી નીચે પડો ને. ચિંતા નહીં, પણ શું કરો? કે મારા કર્મનો ઉદય આવ્યો છે એટલે આવું બન્યું છે. શાંતિ રાખો, ક્ષમતા રાખો. એટલે અહીંયા આપણને કહે છે સ્વભાવ. પેલું કીધું કાળ, પછી સ્વભાવ. ત્રીજો નંબર કીધો નિયતિ. નિયતિ એટલે શું? જે કાળે જે બનવાનું હોય બનીને રહે છે. જે કાળે સાચા, પણ રામના કર્મ છે. શું છે? એટલે આપણે બોલતા ને, પાવન પુરુષોત્તમ ભગવાન રામ કી કથા સુનાતે હૈ. પાવન પુરુષોત્તમ ભગવાન રામ કી કથા સુનાતે હૈ. कथा सुनाते हैं, कथा सुनाते हैं. राम गुण गौरव गाते हैं. पावन पुरुषोत्तम भगवान राम की कथा सुनाते हैं. 14 વર્ષનો વનવાસ ન મળ્યો હોત, બરોબર યાદ રાખજો, તો આજે તમે આ જેટલા રામને આપણે યાદ કરીએ છીએ ને એટલા ન કરતા હો. આ તો રાજગાદી વૈભવ બધું છોડીને જંગલની વાટે નીકળ્યા ને એટલે આપણે રામને યાદ કરીએ છીએ. આ રામને યાદ કરીએ છીએ એનું કારણ આ છે. બાકી દાદા કેટલાય રાજાઓ છે અયોધ્યામાં, પણ કેમ ભાઈ આપણું હૃદય રામનું નામ છે. રામે એક પિતાના વચન ખાતર આ બધું છોડી દીધું. રાજપાટ, વૈભવ, સુખ, સગવડતા બધું છોડી દીધું. આ નિયતિ. નિયતિ આપણે ઘણી વાર કહીએ ને, પરીક્ષામાં એક માર્ગે રહી ગયા, રેલવેમાં જવું હતું ને આપણે એક જરાક માટે રહી ગયા ને ગાડી ઉપડી ગઈ,
આને કહેવાય નિયતિ. પણ એનાથી પુરુષાર્થ છોડવાનો નહીં ભાઈ. એકવાર ટ્રેન ચૂકી ગયા, બીજી વાર પાછા મળી જાય. બને કે ના બને? બીજી વાર તમે સમયસર વહેલા નીકળો પાછી ટ્રેન મળી જાય. એટલે જ્ઞાની કહે છે નિયતિ, ભવિતવ્યતા. સંસારની અમુક ઘટનાઓ એવી હોય છે જે તમારી ભવિતવ્યતા લખાયેલી હોય એમ જ થાય. ઘણી વાર લોકોને આપણે રડતા જોતા હોય કે 22 વર્ષનો, 18 વર્ષનો, 20 વર્ષનો જુવાન જો દીકરો કોરોનામાં ચાલ્યો ગયો હોય, એના પપ્પા પણ જીવતા હોય ને એના દાદા પણ જીવતા હોય. બને ને? આપણે એમ કહીએ એની જરૂર હતી ને, જો આ ભગવાને લઈ લે. આ નિયતિ. નિયતિ એમાં મારું તમારું કાંઈ ન ચાલે. આ તો એના જેવું છે ને ભાઈ. કે અચાનક નાનકડા ટીનુએ એના પપ્પાને પૂછ્યું કે આ તમારા માથાના વાળ સફેદ કેમ છે? 6-7 વર્ષનો દીકરો. એને અરીસામાં જોયું કે મારા વાળ બ્લેક છે, કાળા છે, અને આ પપ્પાના વાળ સફેદ કેમ છે? એટલે એના પપ્પાએ જવાબ આપ્યો કે તું બહુ તોફાની છો ને એટલે મારા વાળ સફેદ છે. આખો દી માથું ખાસ ને. 7 વર્ષનો દીકરો એના પપ્પાને કહે છે કે ઠીક, એટલે મને સમજાણું કે આ દાદાના વાળ સફેદ કેમ છે. સમજાણું કે ભાઈ આ દાદાના વાળ સફેદ કેમ છે એ હવે મને સમજાઈ ગયું. કારણ કે ભાઈ તમે એ જ કર્યું હશે તો દાદાના વાળ કેવા થઈ ગયા? હે, જો આ માણસની બુદ્ધિ. એટલે જ્ઞાની સમજાવે છે કાળ, સ્વભાવ, 3જા નંબરમાં નિયતિ, અને 4થા નંબરમાં કર્મ. 4થા નંબરમાં કોણ છે? કર્મ. કર્મ કોઈને નહીં છોડે. છોડશે? કર્મ કોઈને નહીં છોડે ભાઈ. બહુ યાદ રાખજો, કર્મ બાંધતી વખતે બહુ સહેલા લાગે, બહુ સારા લાગે, પણ ભોગવતી વખતે છે ને આમ ચોથા રાશુ. ઓય માને ઓય બાપે, હું કઈ કામ નહીં આવે. એક બ્રાહ્મણ કુટુંબ, બ્રાહ્મણ. કર્મ શું કરે છે જુઓ. ઘરની અંદર 3 વ્યક્તિ, માતા, પિતા અને એક દીકરો. પિતાની રેલવેમાં નોકરી, રેલવેમાં. અને એમાં અચાનક એક દિવસ પ્લેટફોર્મ આવ્યું. રોજનો નિયમ, પોતાના ગામ આવે જ્યાં નોકરી હોય ત્યાંથી કરી. હવે પ્લેટફોર્મ ઉપર હજી તો ટ્રેન હજી તો ઊભી નથી રહી, પણ એને પૂરો વિશ્વાસ કે હું ઉતરી જઈશ. ઘણી વખત તમે જોજો, આમ ગાડી ચાલતી હોય ને, ઘણા ઉતરવા જાય, ઘણા ચડવા જાય. એ ભાઈ ઉતરવા ગયા અને એમાં ચૂક થઈ ગઈ, 2 પગ નીચે આવી, ગોઠણથી 2 પગ કપાઈ. પણ આયુષ્ય બાકી, જીવન બાકી, એટલે બચી ગયા. પણ વેદના કેવી હોય? હવે જે કાંઈ ટ્રીટમેન્ટ, ઔષધ, ઉપચાર, દવાખાનું બધું થયું, પણ હવે 2 પગ ચાલ્યા ગયા, અપંગ બની. હવે પત્ની કોઈના વાસણ ઉટકે, કોઈના કપડાં ધોવે, કોઈની હંજવાળી કાઢે, કોઈનું ઘરગથ્થું કામ કરે. આપણે કહીએ ને 1000 નિરાશામાં એક આશા છુપાય. એને એવી આશા કે મારો દીકરો ભણશે, SSCમાં આવશે, એટલે એના પિતાની જગ્યાએ એને રેલવેમાં નોકરી મળશે, પછી મને નિરા. ત્યાં સુધી ભલે મારે જે મહેનત કરવી પડે, જેટલું કમાવવું પડે, જેટલું દુઃખી થવું પડે, બધું હું કરીશ. આપણે કહીએ ને ભાઈ 1000 નિરાશામાં શું છુપાયેલી છે? પણ એ ભાઈ કર્મ શું કરશે એ મને તમને ક્યાં ખબર છે? એ તો આપણે મનથી બધું માનીને બેઠા છીએ કે પછી આમ થાય, પછી આમ થાય, પછી આમ થાય. દીકરાના લગ્ન થશે એટલે વહુ આવશે,
વહુ આવશે એટલે આખું ગામ હાહુ તરીકે મારા દુખણા લે છે કે ઓહો તમે તો હાહુ થઈ ગયા. પછી વહુ આવીને મારા પગ દાબશે. હા જો 22 વર્ષ ટેવ નહોતી, 22 વર્ષનો ગગો થયો ત્યાં સુધી ટેવ નહોતી, પણ આ વહુ આવીને તરત અંદર હળવડાટ ઉપડ્યો. જેમ ઓલો મકાઈનો ડુંડો અંદર ચડી ગયો હોય ને અને ઠેકર થાય એમ તરત એમ થાય બસ. અને મહેમાન હોય ઘરમાં, અઠવાડિયું બધા નજીકના નણંદ હોય ને આ હોય ને તે હોય ને બધા રોકાણા હોય ઘરવાળા ને બધા. સાંજે 9 વાગે હાથ પડે વહુ બેટા એટલે સલોની તરત કે બા બોલો શું છે? તો કે જરા પગ દાબી દે. દુખતા નથી હો પણ દેખાડવા હું હાહુ થઈ ને હાહુ છું. એટલે ઓલી આવે બિચારી, એ જોવે કે મહેમાન છે ત્યાં સુધી ભલે બાને દાબે. બાને નીંદર આવી જાય ને તોય પછી ટેવ પડી જાય ને. અઠવાડિયું દાઈબા હવે ટેવ પડી ગઈ. 22 વર્ષ નહોતા દબાવ્યા ત્યાં સુધી કઈ દુખાવો નહોતો, તકલીફ પણ વો આવી નથી, નસો ચડ્યો. અઠવાડિયા પછી મહેમાન ગયા, નણંદ ગઈ, ઘરના જે કાંઈ હતા બધે છેલ્લે જે કાંઈ 3-4 જણા હોય, હું ફૂન રતનીઓ. 8મે દી બૂમ પાડી 10 વાગે કે 8 વાગ્યા 9 વાગ્યા હજી સલોની આવી નહીં. કે વહુ બેટા આંખ ચોડતી ચોડતી આવી. શું બા? તો કે કેમ બેટા આજે પગ દાબતા ભૂલી ગઈ? હવે એ અડધી ઊંઘમાં હોય કે મહેમાન તો ગયા. તો કે આ મહેમાન હતા ત્યાં સુધી દેખાડવાનું હતું, પણ હવે હાહુ એ કીધું એટલે દાબવા બેઠીને ઘેરેથી 1.5 ઇંચના નખ વધારીને આવી હતી. 1.5 ના એ 2 મિનિટ દાઈબા, ત્રીજી વારી નખ વાગ્યો ને હાહુ બેઠા થઈ ગયા. બીજે દી સવારે મારી પાસે આવ્યા, ધીરજ મુનિ જાવ જીવના પચખાણ દઈ દો, જાવ જીવ કે મરું નહીં ત્યાં સુધી મારે પગ દબાવવા નહીં. ભાઈ તને પહેલા જ કીધું તું કે રેવા દે, આ ટેવ પાડવા જેવી, થોડુંક સહન કર. 22 વર્ષ કાયદા છે તો હવે ક્યાં છાજા કાઢવા? પણ આ જો આ ટેવ પડી જાય છે. અરે સ્વાવલંબી બનો, તમારું કામ તમે પોતે કરો. પછી જો તમારી તબિયત નરવાઈ રહે કે નહીં, એકય રોગ ના આવે, પણ એ કરવું નથી. અને પછી કે મને આમ તકલીફ થાય છે, આમ તકલીફ, પણ આ બેહી ચરબી વધી ને એની તકલીફ છે. શરીર ફરતું હોય તો આ જો અમારે જેટલા મહેમાન આવે ને જો જા પ્રવડ હારા નીચે કેમ બેહી શકતા છે? હું કોઈ ઘરે એક દી કામ કરવા જાઉં એટલે બીજે દી તમે હા આ રૂપીબેન ને પૂછો તો ખબર પડે. અરે શરીર તો મશીનની જેમ ફરતું હોય, મશીનની જેમ. હે એમને વગર તેલે ઓઇલિંગ ચાલુ હોય. ન ગોઠણ દુખે, ન કમર દુખે, ન કોણી દુખે, ન માથું દુખે, કાંઈ ન દુખે. અને કેટલાય અત્યારે જમાના પ્રમાણે દર્દ આવે એટલે કેટલાય રાણીબેન એમ કહેતા એક્યુપ્રેશર કરાવો, એક્યુપંક્ચર કરાવો. આ નવા નવા ટૂંકા હોય ને, તો મેં કીધું આ લોકોને તો પહેલેથી જ એક્યુપંક્ચર હોય. એક વેડલું પહેરવું એટલે કાન વિંધી એટલે આખા જીવનનું એને એક્યુપંક્ચર થઈ ગયું ને. ઓલી તો નાનકડી હરસા હોય, આ તો આખું કાણું પડે એટલે બસ એ અંદરમાંથી ઠોર્યું હોય કે વેડલું હલે એટલે આખા શરીરમાં એને સંચાર થયા રાખે. આ બધાની પાછળ સાયન્સ છુપાયેલું છે. ટેવ ન પાડો, શરીરને ફરતું રાખો. કાળ, સ્વભાવ, નિયતિ. ચોથો નંબર કર્મ. શું નંબર છે? અને એ દીકરાને મહેનત કરે છે, માં પેટે પાટા બાંધે છે, દુઃખ ભોગવે છે, કારણ કે પતિ તો અપંગ છે. અને ભણાવ્યો અને SSCમાં આવી ગયો, પણ જે ગામમાં રહેતા હતા ત્યાં સેન્ટર નહીં, બોર્ડ સેન્ટર પરીક્ષાનું. એટલે બાજુના ગામમાં પરીક્ષા દેવા જવું પડે, બસમાં જવું પડે, અમરેલી જવું પડતું હશે એને. અને બરોબર અમારે એ જ દિવસે એ ગામમાં જવાનું થયું. છેલ્લું પેપર એ દીકરાને
જુવાન જોધ 18 વર્ષનો દીકરો, છેલ્લું પેપર. પણ એ ઘરેથી એની માએ તિલક કર્યું, આશીર્વાદ દીધા, નાસ્તો કરાવ્યો કે ધ્યાન રાખજે, જો છેલ્લું છે, હરખું લખજે, આમ કરજે, તેમ કરજે, એમ બધી શિખામણ દીધી. અને દીકરો બસ સ્ટેન્ડે આવ્યો તો બસ ઉપડી ગઈ. પણ આ ભારતની બસ 40ની સંખ્યા હોય, એસી ભર્યા હોય, માથે બેઠા હોય તો જુદા. એમાં એક્ઝિટ ગેટથી બસ બહાર નીકળી એટલે સ્પીડ બ્રેકર આવે. પછી ઊંચાણવાળો ભાગ આવે ને કે ભાઈ સ્કૂલ હોય, ગામના લોકો હોય, એક્સિડન્ટ ન થાય, એટલે ત્યાંથી પાછલા બસના દરવાજે પાછલી બારીમાંથી 5-6 જણાને દેખાણું. એના બધા ભાઈબંધ હતા કે એટલે આ તો રહી ગયો. અને આપણી બસ ઉપડી ગઈ એટલે એને કંડક્ટરને કીધું બેલ મારો, બસ ઊભી રાખો. અને પેલો દોડતો 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 બસ ખોલી, પણ આખી ઠાસો ઠાસ કરી. એટલે બાયણું ખોલ્યું અને એક જણાએ હાથ ખેંચ્યો અને લાંબો કરીને ચડ્યો. હવે છેલ્લે પગથી એનો વારો આવ્યો, એટલી બસમાં ગીર્દી. હવે જે સ્ટોપર બંધ કરવાની હોય, કંડક્ટર તરત બેલ મારી, કારણ કે પરીક્ષાનો ટાઈમ હતો. તો સ્ટોપર તો લાગી, પણ ઉપર જે નકુચો લાગવો જોઈએ એ નકુચો ન લાગ્યો. અને બસ ચાલુ થઈ અને બીજું સ્પીડ બ્રેકર આવ્યું. બાજુમાં કંઈ સ્કૂલ હશે એટલે ત્યાં પાછા મોટા જેવું ચણતર, અને એમાં એ નકુચો ખુલી. હવે ચડવામાં જે છેલ્લો હોય ને એ પડવામાં પેલો હોય, બરોબર ને? છેલ્લે ચડ્યો અને અચાનક ત્યાંથી પડ્યો અને સીધું બ્રેઇન હેમરેજ. ડ્રાઈવર, કંડક્ટર, બસના પેસેન્જર, એના ભાઈબંધો બધા નીચે ઉતર્યા, એક બાજુ લઈ ગયા. કોઈ કે ભાઈ જલ્દી ડૉક્ટરને બોલાવો, ગામમાં જાઓ. 2-4 જણા એ બાજુ ગયા. કોઈ કે ભાઈ નજીકમાં જે કમ્પાઉન્ડર હોય એને બોલાવો. ગામડામાં બધું એવું જ હોય ને ભાઈ. આ જહાપરમાં પેલા દવાખાનું નહોતું, કોઈ સિસ્ટર નહીં, કોઈ કાંઈ નહીં. જે કાંઈ તકલીફ થાય ઘર મેળે બધું કરવાનું રહે. અને બહુ છોકરાઓ કજિયા કરે તો અહીં કુંભારવાડામાં લઈને ઓલા ટાઢા આપતા કોઈ ધગાવીને ટાઢો દે એટલે છોકરું છાનું રહી જાય. હું દરજ છે એ કંઈ જાણતા ન હોય, કોઈ કુંભારવાસમાં જાઓ એટલે એને આ કોઈ ધગધગાવીને તૈયાર રાખે. હવે એ શું થાય, ઓલું દરદ ભૂલાઈ જાય ને ઓલો દુખાવો થાય દિનેશ, એટલે એને માં સમજે કે આ દરદ ગયું. એ તો સીધી વાત છે ને, કારણ કે ત્યારે નિદાન નહોતું. એ પણ એક સમય હતો. અને હવે જો બધી સુવિધા આવી, બધી સગવડતાઓ આવી, તો લઈ ગયા આમ ચોકમાં, સુવડાવ્યો. બસના કોઈ પેસેન્જરે કીધું કે ભાઈ આ સફેદ મારી પાસે ફાડ્યું છે, એને ઓઢાડો. ત્યાં અચાનક એક એનો ભાઈબંધે કીધું એક રિક્ષાવાળાને, ભાઈ એના મા બાપને તો સમાચાર આપો, પણ સમાચાર એવી રીતે આપજો કે બીમાર છે, જો આ આવડવું જોઈએ. ત્યાં પછી સત્યવાદી હરિશ્ચંદ્ર ન થવાય કે હું તો જેવું છે એવું કહી દઉં કે તમારો દીકરો ગુજરી ગયો છે, એમ બોલ. એ પેલા ભાન હોવું જોઈએ. એટલે રિક્ષાવાળો એની ઘરે ગયો કે માસા માસી જલ્દી ચાલો, કાંઈક થયું છે. બોલતો નથી કે આમ થયું, કાંઈક થયું છે. એની માં કે અરે હમણાં તો મેં તિલક કર્યું, હમણાં મેં એના દુખણા લીધા, હમણાં પરીક્ષા દેવા મોકલો ને એટલી વાર. તો કે ના ના, જરા કંઈક તકલીફ હશે, ચક્કર આવ્યા હશે, તમે હાલો ને. માતાને રિક્ષામાં બેહાડી, પિતા તો અપંગ હતા, એને ખંભાનો ટેકો આપ્યો અને બેયને ચડાવીને રિક્ષામાં લઈ ગયા. અહીંયા જુઓ તો આખો ઘેરો ઘાલેલો, વચમાં 18 વર્ષનો જુવાન દીકરો ચીર નિદ્રામાં છે. લોકો આમ મંડલાકારે ઊભા છે. અને માતાએ તો દોટ મૂકી રિક્ષામાંથી, કારણ કે એને પગ છે અને પિતા અપંગ છે, એટલે એ તો રિક્ષામાં બેઠા છે. જો આ કર્મ શું કરે છે. કર્મ બાંધતા પહેલા બહુ વિચાર કરજો. અત્યારે બીજાને પજાવવામાં, બીજાને દુઃખ દેવામાં, બીજાને તકલીફ દેવામાં બહુ મજા આવે, પણ જેથી ઉદય આવશે ને હોહરવા નીકળશે. અને માતા ગઈ, બધા ઊભા છે રાઉન્ડમાં. જઈને જોયું, સફેદ ચાદર ઓઢેલી છે.
જરાક ઊંચું કરીને મોઢું જોયું. હવે માનો જીવ છે ભાઈ, પણ ધર્મ શું કરે છે? જો તમારી પાસે આ ધર્મ, ભગવાનની ભક્તિ, ઈષ્ટદેવનું સ્મરણ નહીં હોય તો કોઈ પણ તમારા ઘરમાં અચાનક ઘટના ઘટશે, તમે સહન નહીં કરી શકો, તમે જીરવી નહીં શકો, જીરવી નહીં શકો. આ માતાને પણ કોઈ ધર્મના સંસ્કાર નહીં, અને છતાં હવે તેને જોયું પોતાના દીકરાનું મોઢું, અને એવી અસર થઈ ગઈ કે હવે મારું શું થશે, મારું ભવિષ્ય શું, મારા પતિ અપંગ છે, મેં જે દીકરાની આશા રાખી હતી કમાણી કરશે, આમ કરશે, તેમ કરશે, ભવિષ્યમાં સુખ આવશે, એની બદલે આ તો ભગવાનને વાલો થઈ ગયો ચીર નિદ્રામાં, હવે મારું શું, આના વિચાર થઈ 10 મિનિટમાં બીજી લાશ ઢળી ગઈ. ત્યાં માતા ઢળી ગઈ. જો આ ધર્મ નથી તો શું વિચારજો. લોકો એમ સમજે કે ધર્મ અરે ભાઈ, ધર્મ દેખાવ માટે નથી. આ ધર્મ તમારી પરિસ્થિતિ વિષમ આવે ત્યારે ટકવા માટે ધર્મ છે. આપણે બોલીએ છીએ ને, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે આત્મજ્ઞાન. આ આત્મજ્ઞાનની જરૂર છે. રિક્ષાવાળાને એના પિતા કહે છે કે ભાઈ કેમ હજી આવી નહીં એની માં? દીકરો બીમાર હોય તો એને લાવો ને, આપણે હોસ્પિટલ લઈ જાય, દવાખાને લઈ જાય, જાણીતા ડૉક્ટર પાસે લઈ જાય, કેમ ના આવ્યા? પણ રિક્ષાવાળો શું બોલે એ જાણે છે કે ભાઈ તલમાં તેલ નથી. પિતા કહે છે ભાઈ મને લઈ જાને જરાક, હું એને આશ્વાસન આપું, હું એને સમજાવીશ કે ભાઈ દીકરાનો મોહ રાખમાં, હવે જરાક બીમારી હશે તો હાલ ને દવાખાને લઈ જાઉં તો હારાવાના. પણ રિક્ષાવાળો ચૂપ છે, ખંભાનો ટેકો આપ્યો, અપંગ છે. એક બીજા ભાઈનો ટેકો લીધો અને પિતા ત્યાંથી ત્યાં આવ્યા. આવીને જોયું સફેદ ચાદરમાં 2 શબ વીંટળાયેલા છે, એક દીકરાનું ને એક પત્ની. હવે પિતા તો સાવ અપંગ, પરાધીન, પરવશ, ધર્મનું કોઈ જ્ઞાન નહીં. એને એમ થયું કે અરે મારો દીકરો ચાલ્યો ગયો, જેના ઉપર મેં કેટલા અરમાન આશા હતી, અને જે મારા માટે ભવિષ્યમાં મારો લાકડીનો ટેકો હતો, અને જે મારી અર્ધાંગના કે અત્યાર સુધી જે મને સાચવતી એ ચાલી ગઈ. અને આ વિચારોએ એવું પ્રેશર, એવું જોર કર્યું કે ત્રીજી 10 મિનિટ થઈ તો ત્રીજું શબ ઢળી. એમ બને કે આજ રાતમાં, એમ બને કે આજ રાતમાં મૃત્યુ આવે સામે, કાલ સવારે સૂર્ય ઉગે તું જોવા પણ ના પામે. સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય, મનની મનમાં ના રહી, મનની મનમાં ના રહી જાય. કેટલી વાર લાગે? જો અમારા આજે જયશ્રીબેન આવ્યા છે, એમના પિતાશ્રી જયંતિભાઈ બગડિયા, બહુ ભક્ત હૃદય, આમ ગીતો લલકારે, તમને એમ થાય કે બધું કામકાજ છોડીને હાંભળા કરો. અને 50 વર્ષની ઉંમરમાં વિદાય લઈ લીધી. જો દામનગર જેવું ગામ ઢસા પાસે, આ આપણી દીકરી રુષાલી, એના પપ્પા અશોકભાઈ ગયા વર્ષે કોરોનામાં જો હોસ્પિટલ દાખલ કર્યા, જીવન પૂરું. આ તો આપણે બધા આશાના મિનારા ચડાવી, આમ થશે ને તેમ થશે ને આમ કરશું. અરે ભાઈ, તમારું વિચારેલું કાંઈ કામ નહીં આવે, તમારું ગોઠવેલું કામ આવે.
તમારા કર્મના ઉદય. કોના ઉદય? એટલે જ્ઞાની કહે છે હર ઘડી પ્રભુની ભક્તિમાં સમય પસાર કરો. આ સંસારના રાગ દ્વેષ બધું છોડી દો. અને ત્રીજું શબ્દ ઢળી ગયું. ત્રીજું, ઘર ઘરની જગ્યાએ, ઘરે તાળું નથી માર્યું હો, કારણ કે અચાનક બોલાવવા આવેલા રિક્ષાવાળો, એટલે એમ થયો કે એમાં શું છે, હમણાં ગયા ને હમણાં આવ્યા. આપણે એમ જ કહીને, ભાઈ આપણને આમ કહે ભાઈ ક્યાં, તો કે ભાઈ હમણાં જાઉં છું ને હમણાં આવ્યા, તો જરાક બાઈને કંઈક ઢોલ વાગે છે ને એટલે જાઉં છું. અને ત્યાં ગયા ત્યાં એટક આવી જાય. લ્યો, ઘણા થાય છે ને આવું. તાળું મારવાની વેળા ન હોય, ઘર ખુલ્લું એમને એમ, ઘર વખરી બધું ઘરમાં છે, અને ભોગવનારા ત્રણેય જણા, માતા પિતા દીકરો ત્રણેય હાલ્યા ગયા. કોને કહેવા જાવું? આ સંસાર, આ કર્મ. કડાણ કમાણ મુખથી કરેલા કર્મ તમારે ભોગવવા જ પડે, ભોગવવા જ પડે. એમાં કોઈનું કઈ ના હાલે, કોઈનું કઈ ના હાલે. માટે કર્મ બાંધતા પહેલા મેં કીધું ને શરૂઆતમાં કે દી ઉગે ત્યાંથી દી આથમે ત્યાં સુધી 60,000 વિચારોનું ચકડોળ ચાલે. કેટલા? અંદર ઉધામાં ચાલુ જ હોય, ચાલુ ચક્કર. હવે એટલી વાર ભગવાનનું નામ લ્યો ને, એવું કઈ નથી કઈ સંકુલમાં આવો કે રામ મંદિર જાઓ કે શંકર ડેરી, અરે રિક્ષામાં બેઠા હો, તમે મોટરમાં બેઠા હો, રેલવેમાં બેઠા હો, ગાડામાં બેઠા હો, ખટારામાં બેઠા હો, જ્યાં બેઠા હો ત્યાં ભગવાનનું નામ લેવાય કે નહીં? બોલો, લઈ શકાય કે નહીં? પણ ગમવું જોઈએ ને. આ તો રાહ જોવે. સવિતા આવી, હજી કવિતા આવી નથી. કવિતા આવે તો કંઈક આપણને ગામના સમાચાર મળે, ક્યાં શું થયું. ભાઈ જે થવાનું હોય છે એ થાય, મૂકને માથા ફોડ. આમાં જ આ જીવન પૂરું થઈ જાય. એક નહીં, બે નહીં, જેથી કેટલા? ઘર બાર બધું એમને એમ લ્યો, તાળું મારવાનો ટાઈમ નથી લ્યો. આ કર્મ, કાળ, સ્વભાવ, નિયતિ, અને ચોથો નંબર અને પાંચમો છે પુરુષાર્થ. મહાવીર કહે છે આ પાંચેય ભેગા થાય, પાંચેય, ત્યારે તમારું કાર્ય સફળ બને. હવે ક્યારેક કર્મની મહત્તા હોય, તમે મહેનત ઘણી કરી, ફળ ન મળે. ક્યારેક તમારો કાળ ન પાક્યો હોય, ક્યારેક તમારો સ્વભાવ ન હોય, અને ક્યારેક તમારી નિયતિ એવી હોય કે તમે અહીંથી માનો કે ભાઈ સ્ટેશને પહોંચ્યા, હવે તમારા દીકરાનો જન્મદિવસ છે, પણ તમે કહો નહીં મારે તો આજ પોરબંદર જવું જ પડશે, ગમે એમ થાય મારે જવું જ પડશે. પણ કહો ઘરમાંથી કહે ને ભાઈ હું નહીં મારે જવું જ છે આજે. હવે દીકરો કહે મમ્મી મારો જન્મ, નહીં મારે જવું જ પડશે. તો દીકરો હું સવારે વહેલો ઉઠીને ઘડિયાળનો કાંટો ફેરવી નાખે. તમે જો 10 વાગ્યાનું લોકલ છે, અહીંથી નીકળો ને સ્ટેશને પહોંચો ને કાટકોલા જંકશન, તો તમારી ઘડિયાળમાં 10 થી આવે ને સ્ટેશનની ઘડિયાળમાં 10:30 થી આવે. ઓલા પાછળ મૂકી દીધી. તમને એમ થાય કે હજી ઘણી વાર છે, ઘણી વાર. જો પહોંચી ન ગયા, હવે તમે એમ કહો મારે કોઈ દી સ્ટેશને જવું જ નથી, મારી ઘડિયાળમાં 10 થયા ને કેમ ગાડી ઉપડી ગઈ? અરે તારી ઘડિયાળ કોકે ફેરવી નાખીશ. હવે બીજે દી તમે ટાઈમસર જાઓ તો પાછી ટ્રેન મળે, એને કહેવાય પુરુષાર્થ. એક ઉપવાસ કર્યો, અસાતા થઈ, વોમિટ થઈ, માથું દુખ્યું, પગ દુખા, થાય ન થાય એવું નથી. આ કંઈ ઠાકોરજીના ઉપવાસ નથી. આવવા દો, આવવા દો, આવવા દો. હજી તો આમ 7 આઈટમ પીરસી કે દઉં, તો કે ના ના લાવો લાવો. પણ થાળી આખી ભરેલી છે, હજી જોતો ખરા. પણ કે ના ના ફરાળ છે ને વાંધો નહીં. આમ તો એકાસના એટલે શું ખબર? આખા મહિનાની જેટલી ભૂખ હોય ને તેની પૂરી કરવાની. આમ અમસ્તા ખાતા હોય ને તો રોટલો ને આમ 1-2 રોટલી ખાઈ બસ બસ બસ. પણ ફરાળ હોય તેથી નહીં એ સમજે કે આજે કાંઈ ગણપતિ બાપાને જલ્દી ઉઠાડવાના નથી. ભાઈ
એકાશણું એટલે તમારાથી ઉપવાસ નથી થતો. શું નથી થતો? એટલે ન છૂટકે તમારે શું કરવું પડ્યું? એટલે ઓછું ખાવાનું, એનું નામ એકાશણ. આપણે શું સમજી કે અઠવાડિયાનું જેટલું બાકી છે ને એ એકાશના ન કહેવાય. પુરુષાર્થની પગદંડી યાદ ન રહેતું હોય, જ્ઞાન ન ચડતું હોય, મહેનત કરો, પુરુષાર્થ ન છોડો. આજે નહીં કાલે, કાલે નહીં તો પરમદી કોક દીક યાદ રહેશે. જો આ ગીતા આખી સામયિક શીખી ગઈ લ્યો, અને જિંદગીમાં આવા સંસ્કાર નહીં. ઉપરથી જો હમણાં અઠાઈ કરી, ભાઈ તમે મહેનત કરો, હોય ક્યારેક એવું બને, તકલીફ થાય, મુશ્કેલી થાય. આ જો અમને કાલે પૂછ્યું કે ભાઈ આ માથાના વાળ જો, કાલે પ્રકાશભાઈએ 600 લોચ કર્યા અત્યાર સુધીમાં. 600 રાજકોટથી આવ્યા હતા, હવે 20 મિનિટ લાગી લ્યો, ફટ 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 25 30 50 ઉપડતા ગયા, પૂરું થઈ ગયું. આ 6 મહિના સુધી એર કન્ડિશન ફિટ થઈ ગયું. આપણે કહ્યું ને, મુંડ મુંડાવે 3 ગુણ નીપજે. માથું મુંડાવે તો 3 ગુણ નીપજે, એટલે 3 ની પ્રાપ્તિ થાય. ખાને કો લड्डू मिले, सिर की मिट जावे खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज. સીધી વાત છે ને ભાઈ. ઓલું તો અંદર ગૂંચ પડે, આ પડે તે પડે, ખંજવાળ આવે, આ કાંઈ નહીં. હવા ને હવા, કેટલી નિરાત. એ જરાક વાર આમ કીડી ચટકો ભરે એવું લાગે, એ પેલા પછી તો ખબર ન હોય. અમારે તો 2 જણા કરતા હતા, નીંદર આવી જાય આપણને. આ તો ભાવેશભાઈ અમારે કીધું કે મારે કરાવવું, પણ એ તો પહેલેથી હું સલૂન કરાવીને આવ્યા હતા. જો કરીને આવ્યા હોત તો વળી કરી દેતા. એટલે જ્ઞાની કહે છે ભાઈ આ શરીરને જેવું કેળવો એવું કેળવાય. તો પુરુષાર્થ ચાલુ રાખો. શું રાખો? પુરુષાર્થ ક્યારેય છોડતા નહીં. બાકી તો એના જેવું છે ને કે પત્નીએ પતિને પૂછ્યું સાંભળો છો? તો કે બોલ ને, સાંભળતો તો હોવ ને, હજી મારા કાન હરવા છે. તો કે આજે હાંજનો સમય, આજે વાડુમાં શું બનાવવું? પુડલા બનાવવું કે થેપલા? આ પતિને ખબર છે આ બીકોમ પાસ થઈને આવી છે, એટલે કે પેલા બનાવું પછી આપણે નક્કી કરશું કે હું બનાવ્યું. આપણે પછી નક્કી કરશું, કારણ કે એને ખબર છે કે આ કહે કંઈક ને બનશે. પણ ભાઈ જે છે તમે એમ માનો કે જે બન્યું પુડલા બન્યા કે થેપલા, પણ જમો તો પેટ ભરાય કે નહીં? એમ જીવનમાં તમે થોડુંક સહન કરતા શીખો. શું કરતા? એટલે તમારો પુરુષાર્થ બેડો પાર, તમારો એક ક્ષણ પસાર થઈ જાય. તો એવો સમય પસાર કરવા આપણે પર્યુષણ પર્વાધિરાજના આ પાવન દિવસો ઉજવાઈ રહ્યા છે. આવતીકાલે છે મહાવીર જયંતિ. જેમ આપણે જન્માષ્ટમી ઉજવી એમ કાલે સવારે 9 વાગે સમસ્ત ગામના લોકોએ મહાવીર જયંતિના જે પણ ઘરમાં હોય એ, જેમ આજે અમાસતીને અખતો પાડેલો એમ સમસ્ત ગામના નાના મોટા બધાએ આપણે મહાવીર જયંતિ પ્રભાત ફેરીમાં જોડાવાનું છે સંકુલથી. એટલે બધા સમયસર અહીં પહોંચી જાજો. અને અહીંથી 9 વાગે રાઈટ શરૂઆત થશે. આવતીકાલે આપણો મહાવીર જયંતિનો કાર્યક્રમ છે. જન્મ વધામણા, જન્મ ઉજવણા, ત્રિશલા માતાને કેમ 14 સ્વપ્ન આવે, કેવી રીતે મહાવીર નામ પડ્યું, આ બધું તમને જાણવા મળશે. અનેક ભાવિકો લક્ષ્મીના સ્વપ્ન માટે પોતાનું બુકિંગ કરાવી રહ્યા છે, કોઈ અન્ય માટે. તો જેના ભાવ જાગે એ તમે મયુરભાઈનો સંપર્ક કરી શકો, જે નંબર હોય, અને એના દ્વારા એ સ્વપ્ન, કારણ કે આ મહાસ્વપ્ન કહેવાય. શું કહેવાય? સામાન્ય સ્વપ્ન નહીં. સામાન્ય માતાને ન આવે, આ તીર્થંકરની માતાને આવે. અને આવતીકાલે એ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતા, અને ત્રિશલા માતાની આપણે જે સ્પર્ધા છે એમાં પણ બધા તૈયારી કરજો. અને આ અદ્ભુત કાર્યક્રમ આપણને જે આપણા 8:30 વાગે છે, એટલે 8:15 વાગે બધા આવી જજો.
કાલે બપોરે હાલરડાની સ્પર્ધા છે, 4 થી 5 જે માસતી કરાવે છે ને રોજ. આજે શું હતું ભાવનાબેન? હે, આજે સરપ્રાઈઝ ગેમ હતી. હે, એમ રોજ રોજ નવી નવી ગેમ છે. તો તમે આવો તો એ તમને જાણવા મળશે. પણ આવતીકાલનો તો અદ્ભુત કાર્યક્રમ છે. જેમ આપણે જન્માષ્ટમી, એમ શ્રમણ ભગવાન મહાવીર અહિંસાના અવતાર કેવી રીતે જન્મ ધારણ કર્યો, એ 14 સ્વપ્ન, 56 દીપકુમારિકાઓ, એ બધા તમને જાણવા મળશે, જોવા મળશે. અને એ પ્રસંગ માણવા જેવો છે. ઠીક છે, વાડીવાળાને જરાક ચિંતા છે કેમ કરવું કેમ નહીં. પણ હવે એ તો ભાઈ જેમ આપણે ગામમાં લગ્ન હોય અને એમાં ખબર હોય કે ભાઈ તમને હોનાની વીંટીઓ દેવાના છે, તો વાડી બાડી કંઈ નડે? અંધારું બંધારું એ તો અંધારામાં ઠેબા ખાટા આવી જાય. એમ ભાઈ એક વખત ભગવાન મહાવીરનો આ જસાપરમાં પહેલો પ્રસંગ છે, બરોબર ને? મહાવીરનો જન્મોત્સવ, તો બધાએ એમાં હાજરી આપવાની છે. અનેક ભાવિકો આપણા સંકુલમાં 1500 થાળી વાટકાના સેટ વસાવવા માટે વરસાદ વરસાવી રહ્યા છે. અમારે પ્રવીણાબેન હરકિશનભાઈ ઠક્કર જે ઘાટકોપર છે, એને પણ 200 સેટની ભાવના ભાવી. અને આ બાજુ અમારે વ્રજલાલ પ્રાગજી ભીમાણી પરિવાર, જેમના દિલીપભાઈ, મનીષભાઈ, જયેશભાઈ અને આ ચારે ભાઈઓએ પણ 100 સેટની ભાવના ભાવી. ગ્રામવાસીઓએ પણ બધાએ લખાવ્યા. જે આપણે આ યુટ્યુબના માધ્યમથી લાઈવમાં દરેકના, આજે પણ મોટાણી પરિવાર જે મુંબઈ, જેમને 50 સેટ લખાવ્યા. અને આવી રીતે સૌ એની અંદર જોડાઈ રહ્યા છે. કોઈ 25 સેટ, કોઈ 20 સેટ, કોઈ 10, કોઈ 5, કોઈ 2, જેને જે ભાવ જાગે. તો એ રીતે લાઈવની અંદર તમારા નામો આવતા જશે. માત્ર 250 રૂપિયાનો એક સેટ, એના ગુણાંકમાં જેટલા લખાવા હોય એમાં કોઈ ગણધરનો જીવ, કોઈ તીર્થંકરનો, કોઈ ભવિષ્યના સાધુનો, કોઈ ભાગ્યશાળી જીવ, કોઈ તપસ્વી જીવ, કોઈ દાનવીર જીવ, કોઈ સાંજે ચોવિયાર કરે એ જીવ. આપણે જો ઉપલેટાથી બટુકભાઈ અહીંયા પર્યુષણ કરવા માટે આવ્યા છે, એને પણ આજે ઉપવાસ છે. પહેલા દિવસે ઉપવાસ હતો. તો જો કાલે પારણું થશે તો આવા થાળી વાટકામાં થાય ને ભાઈ જમવા માટે. તો એ બધાનો આપણને લાભ મળે. તો આવી રીતે બધા એમાં જોડાવાનું છે. જેનાથી જેટલી શક્તિ હોય. જોકે ઘણાને ચિંતા હોય કે આવ્યા પછી આને સાચવશે કોણ, ફિકર હોય ભાઈ. પણ તમે ચિંતા કરોમાં, આપણે એના માટે બધી સગવડતા કરીને જાશું, સમજ્યા? અને ઉટકવાનું કામ બહેનોને હોપીને જાશું. ભલે ભાઈઓ જમે અને બહેનોને આ વીર પસલી, સમજી ગયા કે ભાઈ એને સ્વચ્છતા રાખવી. તો આપણે સંકુલમાં એવી પણ ટીમ બનાવશું. પણ જે લોકો લાભ લઈ રહ્યા છે, તપસ્યાની અનુમોદનામાં પણ પુષ્પાબેન મનસુખલાલ મોટાણી અને બીજા અન્ય જોડાતા જાય છે. આમ દેશ વિદેશના લોકો આપણે આમાં તપ જપમાં જોડાય છે. તો સૌ જોડાજો. આજના દિવસે મોતીબેન કરમૂર, જેમને આજે કેટલામો ઉપવાસ આવ્યો? કેટલામો? કરો નહીં તો કઈ નહીં, બોલો તો ખરા. 26મો ઉપવાસ. કેટલામો? 25 ઉપવાસમાં એક ઉપવાસ ભેળવી. આજે 26મો ઉપવાસ. 54 બતમ પચખાણ અષણં ખાઈમમ સાઈમમ નથણા ભોગિણં સહર્ષાગરણં સૌ સમાઈ વત્યાગણ ગપાણં ઓસરામી. આજના દિવસે સુનીતાબેનને કેટલામો છે? 11. 10 ઉપવાસમાં એક ઉપવાસ ભેળવીને 11મો ઉપવાસ. 24 બતમ પચખાણ અષણં ખાઈમમ સાઈમો નથણા ભોગિણં સહસ્રાગરણં સૌ સમાઈ વત્યાગણ ગપાણં ઓસરામી. પછી તમારે છે કેટલામો? 6 ઉપવાસમાં એક ઉપવાસ ભેળવીને 7મો ઉપવાસ. 16 બતમ પચખાણ અષણં ખાઈમમ સાઈમમ નથણા ભોગિણં સહર્ષાગરણં સૌ સમાઈ વત્યાગણ ગપાણં ઓસરામી.
પછી આગળમાં કોણ છે બીજા? હા, તમારા તીર્થંકર તપમાં છે આજનો ઉપવાસ. પેલા દિનેશભાઈને કરાવી દઈ. પ્રજાપતિ 7મો છે ને આજે 5માં એક બેડવીને 6 14 બતમ બચકાણ અસરંગ થાય મમસાય મુણથણા બોગણિંગ સહસ્રાગ્રણિંગ સૌ સમાય ત્યાગણ પાણ. હવે ત્રીજો કે ચોથો કે બીજો છે? હા, ચોથો છે ને રાણીબેન. 3 ઉપવાસમાં એક ઉપવાસ બેડવી. આજે ચોથો ઉપવાસ 10 બતમ બચકાણ અષણંગ ખાય મમસાય મુણથણા બોગણિંગ સહસ્રાગ્રણિંગ સૌ સમાય ત્યાગણ પાણ ગોસરામી. ત્રીજો છે આજે કોઈને? બીજો આજનો ઉપવાસ. હવે તીર્થંકર તપવાળા ઊભા થઈ જાઓ. આજનો ઉપવાસ જે કરતા હોય, ઉપવાસ વિયમ અબતઠમ દેવ્યમ બિહારમ અષણંગ ખાય મમસાય મુણથણા બોગણિંગ સહસ્રાગ્રણિંગ પાણ ગોસરામી. ઉપવાસ છે નહીં ને? ચાલો ઊભા થાવ. લઈ લીધો ને ચોથા? હારે ઠીક, એની સાથે આવી ગયા ને આની હારે. તો આવી રીતે જેને જેમાં લાભ લેવો હોય એ પોતાની રીતે, એવી જ રીતે 20 શેઠ, લાભુબેન, ધીરજલાલ શેઠ હસ્તે, વીરેશભાઈ અને ભાવેશભાઈ માટુંગા, આમ ઘણા બધાના નામ થંબનેલમાં આવતા જશે. જેમ જેમ લખાવશો એ લાઈવમાં તમને જોવા મળશે. અને એવી જ રીતે માતુશ્રી રમીલાબેન હરકિશનદાસભાઈ બેનાણી, ગોંડલવાડા, હાલ રાજકોટ, એ પરિવાર તરફથી 18 સપ્ટેમ્બરે આ ઘર લાણું એનું વિતરણ સવારે 9:30 વાગે આપણા પ્રવચન કાર્યક્રમમાં થશે. પર્યુષણ પછી 18 તારીખે. તો એ રીતે પણ બધા એમાં સમયસર આગળ આપણે જાહેરાત કરશું. એ રીતે હાજરી આપવાનું ધ્યાન રાખજો. એ પરિવારે પણ રાજકોટની અંદર પણ અનેક સંઘોમાં સંજમનના લાભ લીધા છે. અનેક રીતે દીક્ષા મહોત્સવના શોભાયાત્રા હોય, આવા બધા લાભ. અને કોરોનામાં પણ કરોડો રૂપિયાનો સદવ્યય કર્યો. તો એને ભાવ જાગ્યા કે જસાપરવાળા આટલી ભક્તિ કરે છે તો મારે ઘર દીઠ લાણું કરવું છે. જુઓ આ ભાગ્ય તો જુઓ તમારા ચડિયાતા, હે, કે ન્યા બેઠા નથી એને જસાપર જોયું, નથી તમને જોયા, નથી કોઈ દી આવ્યા, પણ ન્યા બેઠા એને શું જાગે છે? ભાવ જાગે છે. તો આવી રીતે અનેક પરિવારો દેશ વિદેશમાં, કોઈ કે અમારે પારણા કરાવવા છે, કોઈ કે અમારે તપસ્યાની અનુમોદના કરવી છે, કોઈ કે અમારે આમ કરવું છે. તો જેને જે ભાવ જાગે તો આપણે અહીંયા બેઠા કંઈક તો કરવું જોઈએ ને, થોડું ઘણું, કે ન કરવું જોઈએ? તો આપણે પણ અહીંયા બેઠા જેને ભાવ જાગે એ કરવાના ભાવ રાખજો. તન મન ધન પ્રભુના ચરણોમાં, ધન પ્રભુના ચરણોમાં મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. નામ નામ તમારું તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ, હરિહંદા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લોગતમા, હરિહંતા લોગતમા, સિદ્ધા લોગતમા, શાહુ લોગતમા, કેવલી પનતો ધમ્મો લોગતમો. ચતારી શરણમ ભવજ્જામિ, હરિયંતા શરણમ ભવજ્જામિ, સિદ્ધા શરણમ ભવજ્જામિ, શાહુ શરણમ ભવજ્જામિ,
केवलीपनतं धम्मं शरणं पवज्जामि। चार शरणा दुख हरणा वर शरण ने कोई। जे भव्य प्राणी आदरे अक्षय अविचल पद होय अंगूठे अमृत वसे। लब्धि तना भंडार गुरु गौतम ने समरिए तो मन वंचित फल दातार। भावे भावना भावे धर्म भावे आत्म ज्ञान प्रभु भावे केवल ज्ञान। काले आसपासना काटकोला कल्याणकर जंबूसर के जे कोई नजीक नजीक होय ई गामोना लोको पण आ महावीर जयंती में हाजरी आपी शके। आज आपणो स्टेज प्रोग्राम जन्म वधामणा अने ए कार्यक्रम अने प्रवचन तो ए रीते तमाम जसापरवासीओना दीकरा दीकरीओ जे कोई अहींया होय ए बधाने प्रेरणा करजो कि आपणे जेम नंदलालानो महोत्सव उजवेलो एम भक्ति गीती से आवती काले आपणे आ महावीर जन्मोत्सव तमने जाणवा मळशे जोवा मळशे। तो ए रीते बधा समयसर हाजरी थई जाजो अने 8:15 वाग्या सुधीमां जे आवशे एने भाग्य विजेता ड्रोना कूपन आपवामां आवशे। अने त्यार पछी कृष्ण जन्मोत्सवमां जेम ड्रो हतो एवी रीते अहींया आवतीकाले ए भाग्य विजेतानो ड्रो पण थशे। एटले ए रीते बधा समयसर लाभ लेजो। बोलो जैनम जयती।